27 જેટલા આરોપીઓ, 13 લોકોના મૃત્યુ, અનેક લોકો સારવાર હેઠળ છે અને સવાલો પણ અનેક છે, પરંતુ માત્ર ને માત્ર એક જ જવાબ મળી રહ્યો છે કે તપાસ ચાલુ છે. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને તંત્ર શું કરી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડને લગભગ 8 દિવસ જેટલો સમય થઈ ગયો છે. આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક છે. એસએમસીના જે આઈજીપી છે ગગનદીપસિંહ ગંભીર, તેમની પણ આખી ઘટનામાં એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ અનેક સવાલોની વચ્ચે જવાબ માત્ર ને માત્ર લોકોને એક જ મળી રહ્યો છે કે આખી ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે, જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવશે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખી ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ ઘટના ચર્ચામાં ત્યારે આવી કે જ્યારે 18 તારીખની આજુબાજુ જે હોસ્પિટલમાં લોકો એડમિટ થવા લાગ્યા અને વાત એવી સામે આવી કે નકલી દારૂ પીવાને કારણે આ લોકોની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારબાદ જે ભાવનગરના એસપી છે નીતિશ પાંડે, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ને ચર્ચાઓ અનેક થઈ. આ તમામ ચર્ચાઓની વચ્ચે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી હતી અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો સવાલો પણ અનેક ઊભા થઈ રહ્યા હતા. એક તરફ મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો હતો અને બીજી તરફ અનેક સવાલો, પરંતુ આ તમામ સવાલોની વચ્ચે હવે અહીંયા વાત એ જ આવી રહી છે કે જવાબ આપશે કોણ, આ આખી ઘટનાની જવાબદારી લેશે કોણ? કારણ કે આ દારૂ મળતો હતો, બુટલેગરો એક્ટિવ હતા અને એ આખી બાબતને લઈને પોલીસને ખબર ના હોય તો આ તમામ બાબતો ચાલે જ નહીં. તો અહીંયા સવાલ સૌથી મોટો એ જ ઊભો થઈ રહ્યો છે કે જવાબદારી લેશે કોણ? અહીંયા જો વધુમાં ચર્ચા કરવામાં આવે અને ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આખી ઘટનામાં એક પછી એક મૃત્યુઆંક અને ભોગ બનનારા લોકોની સંખ્યાઓ પણ વધી રહી છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસે પણ આરોપીઓને પકડવાનું ચાલુ કર્યું છે. આખી ઘટનામાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ પણ કરી છે, એમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવી રહ્યું છે, એમની સાથે પૂછપરછ પણ થઈ રહી છે, પરંતુ અહીંયા સવાલોનો જવાબ હજી સુધી લોકોને નથી મળી રહ્યો. આ આખી ઘટનામાં જે એસએમસીના જે આઈજી છે ગગનદીપસિંહ ગંભીર, એમની પણ એન્ટ્રી થઈ ગઈ છે. એમણે પણ જે અધિકારીઓ છે એમની સાથે મેરેથોન બેઠક કરી હતી. આખી ઘટનામાં જે એસપી, પીઆઈ, પીએસઆઈ, જેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, ડોક્ટરો છે, આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓને પણ અહીંયા મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવી રહ્યું છે, આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ જવાબ આપશે કોણ? કોઈને પણ સવાલ પૂછો, એ પછી ભાજપના નેતા હોય કે પછી અધિકારીઓ હોય, તમામ દ્વારા એક જ વાત કરવામાં આવી રહી છે કે તપાસ ચાલી રહી છે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ છે કે કોઈ ઉચ્ચ અધિકારીનું બદલી થશે, કોઈ સસ્પેન્ડ થશે કે નહીં, કોઈ આઈએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અને આ આખી ઘટનામાં આખરે જવાબદારી કોઈ નેતા કે પછી તંત્ર દ્વારા લેવામાં આવશે કે નહીં. હમણાં રેકડી કે કોઈ હા હું ગઈ
કે નથી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.